સત્ય એટલે કોણ? બોલે તમે જેને માનો છો ને એ સત્ય. બસ હો ગયા. બહુ લાંબી વ્યાખ્યા ન કરવી હોય ને તો તમે જેને આપણે જેને માનીએ છીએ આપણા માટે સત્ય. કોઈ ભગવાન શંકરને માને તો ભગવાન શંકર એને માટે સત્ય. કોઈ ભગવાન રામને માને તો ભગવાન રામ એના માટે સત્ય. કોઈ કર્મને માને તો કર્મ એના માટે સત્ય. કોઈ ભક્તિને માને તો ભક્તિ એના માટે સત્ય. કોઈ ભગવાન કૃષ્ણને માને કૃષ્ણ એના માટે સત્ય. પહોંચવું એક જ જગ્યાએ છે, રસ્તો ગમે ત્યાંથી લ્યો. બસ પહોંચવું એક જ જગ્યાએ. એટલા માટે આપણા ઉપનિષદોએ એક સૂત્ર આપ્યું છે, એકમ સદવિપ્રા બહુધા વદંતી. સત્ય બીજું કઈ રીતે હોઈ શકે? કયો? ન જ હોય. કેવી રીતે હોઈ શકે? અત્યારે જે આપણા સનાતન ધર્મમાં બધાને ગુમરાહ કરવાની જે અત્યારે બોલી ચાલી રહી છે કે અમારો ભગવાન આ ને તમારો ભગવાન આ, અમારો ભગવાન આવડો મોટો ને તમારો ભગવાન, અત્યારે જે ચાલી, સાહેબ ભગવાન બીજો હોય જ નહીં. હોય તો એને ભગવાન કહેવાય પણ નહીં. સીધી વાત છે. સત્ય એક છે. જ્યાંથી નિર્માણ થયું છે બધું. જો એમ ન હોત તો આપણો વેદ એમ ન કહેત કે એકોહમ બહુશ્યામ